વડોદરા શહેર ટ્રાફિક પોલીસ, સ્પાર્ક ટુડે ન્યૂઝ, અટલાદરા બ્રહ્માકુમારીઝ અને શાઇનિંગ સ્ટાર પરફોર્મિંગ આર્ટ્સ દ્વારા ટ્રાફિક અવેરનેસ પર શોર્ટ ફિલ્મ કોમ્પિટિશન યોજાઈ હતી। ટ્રાફિકના નિયમો અંગે લોકોમાં જાગૃતતા લાવવા માટે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ, સ્પાર્ક ટુડે ન્યૂઝ, અટલાદરા બ્રહ્માકુમારીઝ અને શાઇનિંગ સ્ટાર પરફોર્મિંગ આર્ટ્સના સહયોગથી ટ્રાફિક અવેરનેસ પર શોર્ટ ફિલ્મ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના વિજેતાઓને ઇનામ વિતરણ કરવાનો કાર્યક્રમ વડોદરા શહેરના અટલાદરા બ્રહ્માકુમારીઝ ખાતે યોજાયો હતો। આ કાર્યક્રમમાં વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર, જોઈન્ટ સીપી ડોક્ટર લીના પાટીલ, ટ્રાફિક ડીસીપી જ્યોતિ મેડમ, ટ્રાફિક એસીપી સહિતના પોલીસ અધિકારીઓ સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝના સીએમડી પરેશ શાહ વિશેષ હાજર રહ્યા હતા, જ્યાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિજેતા શોર્ટ ફિલ્મ મેકરને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। વિડીયો ક્લિપ બનાવવા અંગેની એક સ્પર્ધાનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આમાં કેટલાક લોકો તેઓના ક્રિએટિવિટી, રોડ સેફ્ટી અંગે તેઓના કન્સર્ન અને સોશિયલ કમિટમેન્ટના કારણે એક પાર્ટિસિપેટ કરીને જુદા જુદા થીમ ઉપર વિડીયો ક્લિપ બનાવી છે। આ ક્લિપને સ્પાર્ક ટુડે ટેલિવિઝન ચેનલ દ્વારા વડોદરા શહેરમાં જનજાગૃતિ ઊભા કરવા માટે ઉપયોગ કરવાનું છે। હું માનું છું કે આ ઇનિશિયેટિવથી વડોદરા શહેરમાં બનતા વાહન અકસ્માતના કિસ્સાઓ આપણે ઘટાડી શકીએ અને લોકો સ્વયંભૂ ટ્રાફિક નિયમોના પાલન કરતા થાય, હેલ્મેટ પહેરે, સીટ બેલ્ટ પહેરે, રોંગ સાઈડ ડ્રાઇવિંગ ના કરે, ડ્રંકન ડ્રાઇવિંગ ના કરે, ઓવર સ્પીડિંગ ના કરે, પોતાના પરિવારના, પોતાના સમુદાયના અને દરેક નાગરિકના સુરક્ષા માટે કાળજી રાખીને વાહન હંકારે તો હું માનું છું કે આવતા દિવસોમાં વાહન અકસ્માતના કિસ્સાઓમાં ઘટાડો થશે અને વડોદરા શહેરને એક મોડર્ન અને મોબાઈલ મેટ્રોપોલિટન સિટી તરીકે આપણે વિકસવામાં સફળતા મેળવીશું। જે પ્રકારે રસ્તાઓ પર ટ્રાફિક વધી રહ્યું છે, જે પ્રકારે દ્વિચક્રી વાહનો, ચાર ચક્રી વાહનો, ત્રણ ચક્રી વાહનો જે રીતે જે ગતિથી વધી રહ્યા છે શહેરમાં, એનાથી 100% ચિંતા દેખાય છે કે આવતા સમયમાં કદાચ એવું ન થાય કે માણસને ચાલવા સુધા એટલી જગ્યા ન મળે। એટલે પોલીસ તંત્ર દ્વારા અને સ્પાર્ક ટીવી દ્વારા, બ્રહ્મકુમારી દ્વારા અવિરત કાર્યક્રમો આવા લેવામાં આવતા હોય છે, જેથી કરીને એ લોકો ટ્રાફિકનું અવેરનેસ કે માણસે કે વ્યક્તિએ પોતાનું વાહન કઈ રીતે રસ્તા પર ચલાવવું, આજે લેન સિસ્ટમ છે આપણા ત્યાં, તો લેન સિસ્ટમમાં કઈ રીતે ચલાવવું વાહન, ટ્રાફિકના સિગ્નલનો કઈ રીતે આપણે ધ્યાન રાખવું કે જ્યારે લાલ લાઇટ હોય ત્યારે શું કરવું, પીળી લાઇટ હોય ત્યારે શું કરવું, લીલી લાઇટ હોય ત્યારે શું કરવું, એ સિવાય યલો ફ્લેશિંગ લાઇટ્સ પણ હોય છે, એ સમયે શું કરવું। એટલે આ પ્રકારના જુદા જુદા જે નિયમો છે કે પછી આપણને વિઝ્યુઅલ નિયમો છે, વિઝ્યુઅલી આપણને જોઈ શકાય છે ટ્રાફિકે મૂકેલા જે લાઇટ્સ ને બધું છે, એનો આપણે કઈ રીતે આદર કરીએ, ટ્રાફિકના નિયમોનું કઈ રીતે આદર કરીએ, એનું સંપૂર્ણ માહિતી આજે અહીંયા આપવામાં આવી હતી। એ પબ્લિકને ટ્રાફિક અવેરનેસ માટે સ્પાર્ક ટુડે ઉપર દરરોજ અલગ અલગ ફિલ્મ મૂકવામાં આવશે કે જેથી પબ્લિકને ટ્રાફિકની અવેરનેસ થાય। મારા મંતવ્ય પ્રમાણે ટ્રાફિક અવેરનેસ એ ખાલી કોઈને કહીએ કે ટ્રાફિકના નિયમોનું પાલન કરો એટલે કાલે ટ્રાફિક સરસ થઈ જશે એવું હું નથી માનતો। એના માટે તનતોડ એક દિવસની, 2 દિવસની, અઠવાડિયું નહીં, એનું વીક ઉજવો એ પણ નહીં, આખું વર્ષ તનતોડ મહેનત કરવી પડે। સૌથી પહેલું તો એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ અને ટ્રાફિક અવેરનેસ બહુ જ સંલગ્ન છે। એટલા માટે કે જો તમારા રોડ રસ્તા સારા હશે તો એક્સિડન્ટના ચાન્સ ઓછા થશે, જો તમારા રોડની કેપેસિટી સારી હશે તો પણ એક્સિડન્ટ ઓછા થશે, જો તમારા રોડ ઉપર કટ્સ ઓછા હશે તો પણ એક્સિડન્ટ ઓછા થશે। એટલે સૌથી પહેલું તો એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટે પણ બહુ એક્ટિવ થવાની જરૂર છે। બીજું એજ્યુકેશન, સ્કૂલ, કોલેજ, શાળાઓ, સરકારી કચેરીઓ, કોર્પોરેટ્સ, આ બધી જ જગ્યા ઉપર ટ્રાફિક ઉપર અવેરનેસના કેમ્પો થવા જોઈએ, વાર્તાલાપ થવા જોઈએ, નિબંધોની સ્પર્ધા હોવી જોઈએ, અલગ અલગ માધ્યમથી નાટકો હોવા જોઈએ। આખું વર્ષ આના ઉપર દરેક જગ્યાએથી એજ્યુકેશન જો અપાતું હશે, એજ્યુકેશનમાં ખાસ કરીને ઓવર સ્પીડ ડ્રાઇવિંગ, ટીનેજર્સ ડ્રાઈવ ના કરી શકે કે ડ્રિંક એન્ડ ડ્રાઈવ, આવા બધા અલગ અલગ ઘણા બધા પોઈન્ટ છે, એના ઉપર
લોકોને એજ્યુકેટ કરવા બહુ જરૂરી છે. અને ત્રીજું, એન્ફોર્સમેન્ટ. પોલીસ ડિપાર્ટમેન્ટે ટ્રાફિકના કાયદાનું પાલન કરાવવું જ જોઈએ અને ફરજિયાત બધાને કરાવવું જોઈએ. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.